નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 7ની યામ ભૂમિતિના 7.1ના દાખલાઓ આપણે ગણી રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં દાખલા નંબર 1 થી લઈ અને 5 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે આ વિડીયો દ્વારા દાખલા નંબર 6ની સરળ સમજૂતી છે એ મેળવવાની છે. કારણ કે તમે જાણો છો અને અગાઉ આપણે કીધેલું છે કે આ ચેપ્ટરમાંથી તમારે 11 માર્ક્સનું છે એ પરીક્ષામાં પૂછાવાનું હોય છે. એટલે માર્ક્સની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે આ ચેપ્ટર. તમે વધારે સારા માર્ક્સ લાવો એવા સરળ સમજૂતી સાથે આજે આપણે દાખલા નંબર 6 એની સમજૂતી છે પ્રાપ્ત કરવાની છે. ચેનલમાં તમે નવા હો તો એક વખત સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા વિડીયો છે તમારા સુધી મળતા રહે. આ ઉપરાંત અન્ય વિષયના પણ સરસ રીતે સમજૂતી સાથેના વિડીયો છે આપણે મૂકવાના છે. તો હવે વધારે સમયની લે જોઈએ આપણે 7.1નું ચેપ્ટર છે યામ ભૂમિતિ. 7.1નો દાખલો નંબર 6 એની સરળ સમજૂતી. યામ ભૂમિતિ સ્વાધ્યાય 7.1નો આપણે દાખલાની ગણતરી કરી રહ્યા છીએ, જેમાં અગાઉ આપણે 5 દાખલાની ગણતરી કરી ચૂક્યા છીએ. આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 6 તેની સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો સમય ન બગાડ્યા વગર આપણે શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 6માં આપણને શું આપેલું છે તે જોઈએ. નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. તો સૌ પ્રથમ આપણે દાખલા નંબર 6ના પેટા પ્રકાર 3 પડે છે. તેથી આપણે સૌ પ્રથમ પહેલો જોઈએ. તો અહીંયા આપણને કેટલા બિંદુઓ 1, 2, 3 અને 4 બિંદુઓ આપેલા છે. તેના હવે આપણે નામકરણ કરીશું. સૌ પ્રથમ તો એ માટે -1 અને -2, બી માટે 1 અને 0, સી માટે -1 અને 2, જ્યારે ડી એટલે કે -3 અને 0. ચતુષ્કોણ રચાય છે કે નહીં તે આપણે ચકાસવું હોય તો આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીને મેળવીશું. સ્વાધ્યાય 7.1માં આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીશું બધા જ દાખલામાં. તેથી સૌપ્રથમ આપણે શું કરીશું, અગાઉ આપણે 5મા દાખલામાં કર્યું હતું તેની જેમ જ આપણે સૌપ્રથમ એ અને બી બિંદુ લઈશું, ત્યારબાદ બી અને સી, ત્યારબાદ સી અને ડી, એમ જુદા જુદા બિંદુઓ લઈશું અને ચકાસીશું કે આ ચતુષ્કોણ છે કે નહીં. તો સૌપ્રથમ એ અને બી માટે તો આપણે એ અને બી માટે જોઈએ તો x1 સૂત્ર સીધું લખી નાખીએ. તો અંતરસૂત્ર શું છે આપણું, એ બી બરાબર વર્ગમૂળમાં x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. તો x1 આપણને કેટલા આપેલા છે, એ બી બરાબર વર્ગમૂળમાં x1 એટલે કે -1, x2 પણ -1 થઈ જશે એટલે તેનો વર્ગ, y1 એટલે કે -2, y2 0 તેનો વર્ગ. એ બી બરાબર માઇનસ માઇનસ કેવા થઈ જશે, પ્લસ થશે એટલે કે 2 થઈ જશે એટલે 2નો વર્ગ. ત્યારબાદ 2માંથી 0 જાય એટલે 2 જ વધશે, એનો વર્ગ. એ બી બરાબર 2નો વર્ગ કેટલા થશે, 4 અને -2 તેનો વર્ગ થશે તો પણ તે કેવા થઈ જશે, પ્લસ થઈ જશે એટલે 2નો વર્ગ 4. એ બી બરાબર 4 ને 4 કેટલા થશે, 8. તો આપણે આને વર્ગમૂળમાં અલગ રીતે લખીએ તો શું મળશે, આપણે વર્ગમૂળમાં 8 લખો તો પણ ચાલે, પણ આને આપણે આવી રીતે પણ લખી શકીએ 4 × 2. એટલે કે એ બી બરાબર 4 એ કોનો વર્ગમૂળ છે, 2 નો, એટલે કે 2 વર્ગમૂળમાં 2. તો એ બી આપણે મેળવી લીધું. હવે બિંદુ બી અને સી માટે જોઈએ. આપણને એ ને બી આપણને 2 વર્ગમૂળમાં 2 મળે છે. તો હવે આપણે શું કરીશું, બી અને સી માટે જોઈએ. તો બી સી માટે આપણે લખીએ અંતરસૂત્ર. તો શું મળશે, x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. એટલે કે BC બરાબર x1 આપણે કિંમત મૂકી દઈએ 1, x2 એટલે -1 તેનો વર્ગ
y1 એટલે 0, y2 એટલે 2 તેનો વર્ગ, બીસી બરાબર સાદુરૂપ આપીશું, માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ, એટલે કે અહીં આવશે 2 તેનો વર્ગ, અહીં પણ -2 નો વર્ગ, એટલે કે બીસી બરાબર 2 નો વર્ગ કેટલો થશે 4, અહીં પણ 4, બીસી બરાબર વર્ગમૂળમાં 8. તેને આપણે કઈ રીતે દર્શાવ્યું તો અગાઉ 2 વર્ગમૂળમાં 2. તો અહીં આપણને AB ની જેમ BC પણ કેટલા મળ્યા 2 વર્ગમૂળમાં 2. ચાલો તેવી જ રીતે આપણે બીજા પણ બિંદુઓ ચકાસીએ. તો હવે આપણે C અને D ચકાસીએ. તો CD માટે CD બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. CD બરાબર x1 એટલે કે -1 - 0 નો વર્ગ વત્તા 2 - 0 નો વર્ગ. CD એટલે કે x2 અહીંયા આપણને કેટલા આવશે 3 આવશે, સોરી. તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો આપણને CD બરાબર માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, મોટા પદની નિશાની એટલે -2, અહીં પણ એક નિશાની આવશે અને આ -3, એટલે અહીં પણ 2 નો વર્ગ, એટલે કે CD બરાબર 2 નો વર્ગ કેટલો આવશે 4 અને 4, એટલે કે CD બરાબર આપણને 2 વર્ગમૂળમાં 2, કારણ કે આપણને 4 ને 4 કેટલા મળશે 8, અને 8 ને આપણે આ રીતે દર્શાવી શકીએ, એટલે આપણે સીધું જ લખી નાખીએ તો પણ ચાલે, બરાબર. ચાલો હવે અગાઉ બીજા બિંદુઓ એટલે કે આપણે કયા મેળવીશું D અને A જોઈ લઈએ. ચાલો DA માટે DA બરાબર વર્ગમૂળમાં, સૂત્ર ફરજિયાત છે તમારે લખવાનું જ છે, ફરજિયાત. જો તમે લખશો એટલે તમારે લખવાની પ્રેક્ટિસ થઈ જશે અને પાકું પણ થઈ જશે. એટલે કે DA બરાબર, હવે સૂત્રમાં કિંમત મૂકીશું તો -3 -1 તેનો વર્ગ વત્તા y1 એટલે 0 ઓછા -2 નો વર્ગ, એટલે કે DA બરાબર આપણને સાદુરૂપ આપીશું તો શું મળશે -3 વત્તા 1 નો વર્ગ વત્તા 0 વત્તા 2 નો વર્ગ, એટલે કે DA બરાબર પ્લસ માઇનસ કેવા થઈ જશે માઇનસ, એટલે -2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, અહીં DA બરાબર પણ આપણને કેટલા મળશે 2 વર્ગમૂળમાં 2, સીધું લખી નાખીએ તો પણ ચાલે, કેમ કે અગાઉના આપણે જે બિંદુઓ શોધ્યા તેમાં પણ આવી જ રીતે થતું હતું, એટલે આપણે સીધું લખીએ તો પણ ચાલે અને ગણતરી કરવી હોય તો પણ ચાલશે. હવે જોઈએ A અને C માટે. AC બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. AC બરાબર વર્ગમૂળમાં x1 એટલે કે -1 ઓછા ઓછા 1 નો વર્ગ વત્તા y1 એટલે 2 ઓછા 2 નો વર્ગ. A અને C બરાબર સાદુરૂપ આપીશું તો આપણને શું મળશે 1 ને 1 માઇનસ થઈ જશે એટલે 0, ત્યારબાદ 2 ને 2 4, 4 નો વર્ગ કેટલા થશે 16, તો આપણને AC બરાબર કેટલા મળશે વર્ગમૂળમાં 16, વર્ગમૂળમાં 16 નું વર્ગમૂળ કેટલું થશે 4, એટલે કે AC બરાબર આપણને મળ્યા 4. ત્યારબાદ હવે જોઈએ B અને D માટે. BD બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, એટલે કે BD બરાબર વર્ગમૂળમાં x1 એટલે કેટલા મળે આપણને 1, સીધું લખી નાખીએ તો પણ ચાલે અને માઇનસની નિશાની જો ભૂલ પડતી હોય તો તમારે ફરજિયાત લખવાની રહેશે. એટલે કે BD બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, એટલે કે BD બરાબર વર્ગમૂળમાં x1 એટલે કેટલા મળે આપણને 1, સીધું લખી નાખીએ તો પણ ચાલે અને માઇનસની નિશાની જો ભૂલ પડતી હોય તો તમારે ફરજિયાત લખવાની રહેશે.
તો BD બરાબર સાદુરૂપ આપીએ તો 3 ને 1 કેટલા થઈ જશે 4 તેનો વર્ગ શૂન્ય આપણે લખીએ કે ન લખીએ તે પણ ચાલશે 4 નો વર્ગ આપણને મળશે 16 અને તેનું વર્ગમૂળ કાઢીશું એટલે BD બરાબર આપણને મળશે 4 તો આપણને AC અને BD બરાબર 4 મળ્યા બાકીના જેટલા પણ બિંદુઓ હતા તેમાં આપણને 2 વર્ગમૂળમાં 2 તેવો જવાબ મળતો હતો તો તેના ઉપરથી આપણે અહીં લખી શકીએ કે અહીં ચતુષ્કોણ રચાય છે અને શું બને છે ચોરસ બને છે કેમ કે અહીં 4 બાજુઓ સમાન છે તો અહીં આપણે તેનું કારણ પણ દર્શાવી દીધું હવે જોઈએ દાખલા નંબર 2 શોનો પેટા પ્રકાર જ છે બીજો તેમાં પણ આપણને 4 બિંદુઓ આપેલા છે તો આપણે બીજા માટે જોઈએ પ્રશ્ન નંબર 2 તેના માટે a એટલે આપણે શું ધારીશું -3 5 b એટલે કે 3 અને 1 c માટે 0 અને 5 d માટે -1 -4 અગાઉ આપણે જેમ કર્યો તે રીતે જ તે AB ત્યારબાદ BC ત્યારબાદ CD AC BD એવી રીતે આપણે જોઈશું પહેલા સૌપ્રથમ AB માટે જોઈએ તો AB માટે AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ એટલે કે AB બરાબર x1 આપણે કોને કહીશું -3x1 આ y1 ત્યારબાદ આ x2 અને આ y2 ચાલો હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો -3 તેનો વર્ગ ત્યારબાદ y1 - y2 એટલે કે 5 - 1 નો વર્ગ હવે સાદુરૂપ આપીએ માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એટલે કે 3 ને 3 6 6 નો વર્ગ 5 માંથી 1 જાય એટલે કે 4 તેનો વર્ગ તો અહીં આપણને AB બરાબર કેટલા મળશે 6 નો વર્ગ 36 અને 4 નો વર્ગ એટલે કે 16 AB બરાબર 36 અને 16 નો સરવાળો કરીશું તો આપણને મળશે 52 જો 52 ને આપણે હજી સાદુરૂપ આપવું હોય તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ 12 કોના ઘડિયામાં આવશે 13 એટલે કે 13 ગુણ્યા 4 4 નો વર્ગમૂળ શું નીકળશે 2 એટલે કે 2 13 12 આવી જશે રેડી AB બરાબર આપણને મળશે 2 વર્ગમૂળમાં 13 હવે તેવી જ રીતે આપણે આગળના બિંદુઓ પણ ચકાસી લઈએ AB આપણે શોધી લીધું તો હવે આપણે શોધીશું BC એટલે કે BC માટે એટલે કે BC બરાબર વર્ગમૂળમાં x1 - x2 તેનો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ તો BC બરાબર હવે આપણે કિંમત મૂકીશું એટલે BC બરાબર 3 - 0 નો વર્ગ વત્તા y1 એટલે 1 - 3 નો વર્ગ એટલે કે BC બરાબર વર્ગમૂળમાં 3 માંથી 0 જશે એટલે 3 તેનો વર્ગ 1 માંથી 3 જશે એટલે કે માઇનસ જવાબ આવશે એટલે કે -2 નો વર્ગ BC બરાબર 3 નો વર્ગ કેટલો થશે 9 અને 2 ના વર્ગ 4 હવે BC બરાબર 9 અને 4 નો સરવાળો કરીશું તો આપણને મળશે 13 તેથી આપણને BC કેટલા મળ્યા છે 13 હવે આપણે જોઈશું C અને D બિંદુ C અને D માટે અંતરસૂત્ર શું છે
CD બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ, એટલે કે CD બરાબર x1 અને x2, ત્યારબાદ y1 અને y2 ની કિંમત મૂકીશું તો 0 વત્તા 1 તેનો વર્ગ, ત્યારબાદ 3 વત્તા 4 તેનો વર્ગ. અહીંયા આપણે નિશાનીની ફેરબદલી કરી નાખેલી છે, એક સ્ટેપ આપણે ઓછું કરેલું છે, તો આપણે સાદું રૂપ આપવામાં સરળતા રહેશે. એટલે 1 નો વર્ગ, ત્યારબાદ 4 ને 3 એટલે કે 7 તેનો વર્ગ. તો CD બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 7 નો વર્ગ કેટલો થશે? 49. એટલે કે CD બરાબર વર્ગમૂળમાં 50. આનું સાદું રૂપ આપવું હોય તો 50 તો 50 થશે, એટલે કે CD બરાબર આને આવી રીતે પણ લખી શકાય 25 ગુણ્યા 2, એટલે કે CD બરાબર આપણને મળશે 25 એ કોનો વર્ગમૂળ છે? 5 નો વર્ગ છે, એટલે કે 25 નો વર્ગમૂળ 5 અને વર્ગમૂળમાં 2 તેમ નામ રહેશે. તો હવે આપણે બિંદુ જોઈએ D અને A. બિંદુ D અને A માટે તો DA બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ, એટલે કે DA બરાબર x1 અને x2, ત્યારબાદ y1 અને y2 ની કિંમત મૂકીશું તો આપણને -1 ઓછા -3 નો વર્ગ વત્તા y1 એટલે -4, y2 -5 તેનો વર્ગ, એટલે આપણને DA બરાબર માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે, એટલે કે -1 પ્લસ 4, એટલે કે ઓછા થઈ જશે, એટલે કેટલા મળશે? -2 તેનો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ 4 ને 5 9 તેનો વર્ગ, એટલે કે હવે DA બરાબર 2 નો વર્ગ થઈ જશે 4, 9 નો વર્ગ 81, એટલે કે DA બરાબર 81 પ્લસ 4 એટલે આપણને મળશે 85. તો DA બરાબર આપણને 85 મળ્યા. ત્યારબાદ હવે આપણે જોઈએ AC અને BD, બે વધ્યા છે, એટલે કે સૌપ્રથમ આપણે A અને C જોઈ લઈએ. AC બિંદુ માટે A અને C બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 તેનો વર્ગ વત્તા y1 માઇનસ y2 તેનો વર્ગ. સૂત્રમાં સીધી કિંમત મૂકીશું તો આપણને કેટલા મળશે? -3 -0 તેનો વર્ગ, ત્યારબાદ 5 ઓછા 3 તેનો વર્ગ. AC બરાબર, હવે આપણે આને સાદું રૂપ આપીશું તો આપણને શું મળશે? -3 નો વર્ગ વત્તા 5 માંથી 3 જશે એટલે -2 તેનો વર્ગ. તો AC બરાબર 3 નો વર્ગ આપણને કેટલો મળે? 9, 2 નો વર્ગ 4, એટલે કે AC બરાબર મળશે આપણે વર્ગમૂળમાં 13. ત્યારબાદ હવે જોઈએ B અને D માટે. BD બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. BD બરાબર વર્ગમૂળમાં કિંમત મૂકીએ એટલે કેટલા મળશે? 3 વત્તા 1, સીધી કિંમત મૂકી છે, નિશાની પણ ફેરવી નાખી છે, એટલે અહીં આવશે પ્લસ, વચ્ચે વચ્ચે વત્તા થશે, એટલે અહીં આપણે સરવાળાની નિશાની કરેલ છે. તો હવે આપણે 3 ને 1 4 તેનો વર્ગ, 4 ને 1 5 થશે તેનો વર્ગ. BD બરાબર વર્ગમૂળમાં 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, એટલે કે વર્ગમૂળમાં 41 આપણને મળે છે. તો અહીંયા આની ઉપરથી આપણે શું કહી શકીએ? BC પ્લસ AC એટલે કે વર્ગમૂળમાં 13, વર્ગમૂળમાં 13 આપણને કેટલા મળ્યા છે? 2 વર્ગમૂળમાં 13, અને AB ની કિંમત પણ આપણને કેટલી મળી? વર્ગમૂળમાં 13 મળી. તો અહીં ચતુષ્કોણ
રચાતું નથી. તો આ તો છઠ્ઠા દાખલાનો પહેલો અને બીજો દાખલો. જો તમે આ દાખલા નંબર 1 અને 2 સમજાવીશું તો તમે દાખલા નંબર 3 ને સરળતાથી ગણી શકશો. આ દાખલા નંબર 3 છે તમારું હોમવર્ક છે. આ તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે 1 અને 2 જેવી રીતે ગણ્યા છે તેવી જ રીતે આપણે દાખલા નંબર 3 પણ ગણવાનો છે. એટલે તમારે જાતે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરશો. તો તમે આ અગાઉના દાખલા સમજાવીશો તો આ ત્રીજો દાખલો સાવ જ સહેલો છે, જેથી તમે તેને પણ સરળતાથી ગણી શકશો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલ જયજયદીપ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી લેજો.